નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ને હાલ ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી ગયા છે। જે વરસાદની રાહ જોઈ બેઠા છે અને અમુક ભાગોમાં ઓછો વરસાદ નોંધાયો છે, જેથી તે હવે આ સિસ્ટમમાં મોટા ભાગે વરસાદ નોંધાઈ જશે। તો લો પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના બોર્ડર લાગુ વિસ્તારમાં આવી ગઈ છે અને આજે 31 જુલાઈ થઈ છે, જે આજે રાત્રિ દરમિયાન 9 થી 1 વાગ્યા સુધી ગુજરાતના બોર્ડર લાગુ વિસ્તારોમાં આવી જશે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ નોંધાશે। તે સહિત 31 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી સમગ્ર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાશે, જેથી વધુમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે। તે સહિત સૌરાષ્ટ્રના ઉત્તર ભાગો, કચ્છના ભાગો અને ઉત્તર ભાગોમાં થોડો મધ્યમથી ભારે વરસાદ નોંધાશે, પરંતુ મેન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાશે, જેથી દરેક ખેડૂતોને ખાસ નોંધ લેવી। જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ।